પણ હું સ્વતંત્ર રીતે મને જો બોલવા દો તો થોડું કેવું છે મારે કે શું કેવું છે. અને તેથી જાલોરની કચેરીમાં રાજપૂત જે દુહો બોલ્યો છે સાહેબ, જેવી તેવી વાત નહોતી. દિલ્હીના અપમાન એટલે એની દીકરીનું હામું માગવું આવે, બે વસ્તુ હતી. એક તો સમાધાન થઈ જાય તો આને કાંઈ કોઈ દી વાંધો ન આવે. માથે જતા દિલ્હીના બાદશાહ ના પડો એની સામેથી એની દીકરી સંદેશો મોકલાવે, ના પાડો તો શું પરિણામ આવે એવી એને ખબર હતી. દેશ આખો એના રાજ્યનું શું થાય એને ખબર હતી. છતાં એને એટલું કીધું કે બાપુ મારે આટલી જ વાત કરવી છે. અને તેથી કચેરીની માલિકો વિરમદેવ ચૌહાણે દુહો કીધો તો કે મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ. હે બાપુ, હે કચેરીના રાજપૂતો, હે કચેરીના માણસો, હું જો અલાઉદ્દીનની દીકરી હારે લગ્ન કરું તો મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ. જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ. તુરકણીના હામાં લગ્ન કરું તો હુરજ દાદાને પશ્ચિમમાં ઉગવું પડે. પણ કાનડદેવ ને કચારીના રાજપૂતોની ભુજાઓ ફરક 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 થવા મંડાણી. ભાઈ મોજના તોરા છૂટી ગયા. વાહ રાજપૂત,